હેલો વિદ્યાર્થી મિત્રો, આશા કરું છું કે તમે સૌ મજામાં હશો. હું દર્શના પરમાર મારી ચેનલમાં તમારું સ્વાગત કરું છું. તમે જોઈ રહ્યા છો રાહદર્શ એજ્યુકેશન, જેમાં તમને ધોરણ 9 વિષય ગણિત અને વિષય વિજ્ઞાન અસાઇનમેન્ટ સોલ્યુશનના વિડીયો જોવા મળશે. તેથી મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જરૂરથી જણાવજો કે તમને મારા વિડીયો કેવા લાગે છે. ઓકે, વિષય વિજ્ઞાનની અસાઇનમેન્ટ મુકાઈ ગયેલી છે. હવે આપણે વિષય ગણિતની અસાઇનમેન્ટ જે છે એનું સોલ્યુશન કરી રહ્યા હતા. એમાં પ્રકરણ 11 વિભાગ સી. ઓકે, શરૂઆત કરીએ. પ્રકરણ 11 જે છે, બરાબર, એનું નામ છે પૃષ્ઠફળ અને ઘનફળ. આના જે સૂત્રો છે, બરાબર, એ તમને યાદ રાખવામાં ઘણી કઠિનતા પડતી હોય છે, બરાબર, પણ જેમ તમે દાખલાઓની પ્રેક્ટિસ કરશો એમ તમને સૂત્રો યાદ રહી જશે, બરાબર. ચલો શરૂ કરીએ આ સેશનની. કે સૌથી પહેલો પ્રશ્ન કંઈક એવો આપેલો છે કે તાડપત્રીના એક શંકુ આકારના તંબુની ત્રિજ્યા 7 મીટર અને ત્રિજ્યા આપી છે. તો જો જે વસ્તુ આપણને આપેલી હોય કે નહીં એ પહેલાં આપણે લખતા જવાની. ત્રિજ્યા આપી છે એટલે ત્રિજ્યાને આપણે કોના વડે દર્શાવીએ છીએ? આર. એટલે આર બરાબર 7 મીટર લખીએ આપણે. ઓકે, પછી અને તિર્યક ઊંચાઈ એટલે શું? એલ. જો ખાલી ઊંચાઈ હોય તો એ જ, પણ તિર્યક ઊંચાઈ હોય તો આપણે એને શું કહેવાનું રહેશે? એલ. એલ બરાબર 12 મીટર છે. આ તંબુ બનાવવા માટે 2 મીટર પહોળાઈની, કેટલી? 2 મીટર પહોળાઈની. ઓકે, ચલો પછી કેટલા મીટર તાડપત્રી જોઈએ? તો કે તાડપત્રી જે છે એટલે શું? તો કે તેના વક્ર સપાટીનું ક્ષેત્રફળ, બરાબર. તો કેટલા મીટર તાડપત્રી જોઈએ? તાડપત્રીનો ભાવ પ્રતિ મીટર એટલે 1 મીટરના કેટલા છે? રૂપિયા 48 હોય તો તાડપત્રીનો ખર્ચ શોધો. તો આપણને એ તો ખબર હોવી જોઈએ ને કે તાડપત્રી જે છે, બરાબર, એ કેટલું ક્ષેત્રફળ છે એનું, બરાબર, તે કેટલું ક્ષેત્રફળ. તો ચલો હવે આપણે એની ગણતરી કરીએ. સૌથી પહેલા આપણે શું મેળવીશું? લખીએ કે શંકુ આકારની તાડપત્રીનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર પાઈ આર એલ. પાઈની કિંમત જો આપણને 3.14 આપેલી હોય તો એ લેવાની. જો ન આપી હોય તો તમે કઈ લેવાના છો? 22/7. તો અહીંયા આપણને નથી આપી તો લઈએ 22/7. આર એટલે ત્રિજ્યા કેટલા છે? 7. એલ આપ્યા છે આપણને 12. 7 નીકળી જાય તો 22 ગુણ્યા 12 કરો તો 264. ક્ષેત્રફળ છે એટલે એકમ કયો આવશે? અહીંયા મીટર છે એટલે મીટરનો સ્ક્વેર. આ આપણને શું મળી ગયું? વક્ર સપાટીનું ક્ષેત્રફળ મળ્યું, બરાબર. ઓકે, પછી આપણને શું કીધું હતું? એ જે તાડપત્રી છે ને, બરાબર, તંબુ બનાવવા માટે 2 મીટર પહોળી હોય ને એવી લેવાની છે, બરાબર. જો 2 મીટર પહોળી હોય તો તમારે શું લખવું પડે એના માટે? તો કે લખીએ ચલો કે તાડપત્રીનું ક્ષેત્રફળ બરાબર આપણને જે ઉપર તાડપત્રીનું ક્ષેત્રફળ મળ્યું એ આ 2 મીટર પહોળી હોય એના માટે મેળવીએ છીએ. અહીંયા તો આપણે કુલ મેળવ્યું છે એના છેદમાં તાડપત્રીની પહોળાઈ. ચલો, કેટલું ક્ષેત્રફળ મેળવ્યું છે આપણને? 264. એના છેદમાં 2. 132 દુ કેટલા થાય? 264 થાય. તો 132 મીટર સ્ક્વેર આપણને એનું ક્ષેત્રફળ મળી ગયું. તાડપત્રીનું ક્ષેત્રફળ કેટલું હશે? 132 મીટર સ્ક્વેર હશે, બરાબર. હવે આપણને શું કીધેલું છે કે પ્રતિ એટલે કે શું? 1 મીટર સ્ક્વેરના કેટલા રૂપિયા લે છે આપણી પાસેથી? રૂપિયા 48 લે છે. તો આપણી પાસે કેટલું ક્ષેત્રફળ છે? 132 મીટર સ્ક્વેરે કેટલા? તો રૂપિયા 132 એને ગુણ્યા 48. છેદમાં 1 લખવાની કંઈ જરૂર છે નહીં. કરો આ બંનેનો ગુણાકાર તો જવાબ કેટલો આવ્યો? રૂપિયા 6336, બરાબર. છેલ્લી લાઈન તમારે શું લખવાની રહેશે? શું મેળવવાનું? તો આપણે લખીએ તો
તાડપત્રીનું ખર્ચ ₹6336 થશે। આ રીતે આ પહેલો પ્રશ્ન છે તમારો પૂર્ણ થયો। એની પછીનો પ્રશ્ન નંબર 2 વાંચીએ। એક શંકુની તિર્યક ઊંચાઈ 25 સેન્ટીમીટર આપી છે, તો આપણે 25 સેન્ટીમીટર લખી છે। વક્ર સપાટીનું ક્ષેત્રફળ 550 આપ્યું છે, તો શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ πRL બરાબર 550 સેન્ટીમીટરનો સ્ક્વેર। તો કુલ વક્ર સપાટીનું ક્ષેત્રફળ તમારે મેળવવાનું છે। કયું મેળવવાનું છે? કુલ વક્ર સપાટીનું ક્ષેત્રફળ, અને તમારે ઊંચાઈ પણ મેળવવાની છે। ઓકે, ચલો શરૂઆત કરીએ। શું કરશો તમે એના માટે? સૌથી પહેલા તો કે તમારી પાસે વક્ર સપાટીનું ક્ષેત્રફળ છે, તો એ પહેલા લખીએ। તો એની મદદથી તમને r એટલે કે ત્રિજ્યા મળી જશે, કેમ કે આપણને ત્રિજ્યા પણ મેળવવાની કીધેલી છે। તો શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર πRL। ઓકે, કેટલું છે? 550। પાઈની કિંમત 22/7 ગુણ્યા r આપણે જોઈએ છે, અને l બરાબર કેટલું આપ્યું છે? 25 તમને અહીં આપેલા છે। ઓકે, ચલો તો r બરાબર હંમેશા યાદ રાખો, સાથે હોય ક્યાં જાય? છેદમાં જાય, એટલે 22 ગુણ્યા 25 એ છેદમાં જશે, અને બીજું બધું ક્યાં આવી જાય? અંશમાં, એટલે 550 એને ગુણ્યા 7 બરાબર। ચલો 11 દુ 22, 11 પંચા 55, 0 છે એટલે 0 આપણે એને લગાવી દઈએ બરાબર। પછી 25 દુ 50, 2 2 નીકળી જાય, તો r બરાબર શું વધ્યું? જો 7 જ વધ્યા, બધાય છેદ ઉડી ગયા, તમારે ભાગાકાર કરવાની કાંઈ જરૂર પડે નહીં। 7 સેન્ટીમીટર લ્યો, એક જવાબ તો મળી ગયો તમને, ત્રિજ્યા તો મળી પણ ગઈ। પછી હવે ઊંચાઈ હવે આપણે મેળવીએ શંકુની કુલ સપાટીનું ક્ષેત્રફળ। સૂત્ર શું છે? ચલો સૂત્ર લખો, πr કૌંસમાં r પ્લસ l છે। પાઈની કિંમત મૂકી દઈએ 22/7, r ની કિંમત 7, r ની કિંમત 7 પ્લસ l ની કિંમત આવશે 25, 7 7 નીકળી જાય, તો 22 ગુણ્યા 25/7 નાખો, કેટલા થશે? 32, 32 ગુણ્યા 22 કરો, 704 સેન્ટીમીટરનો સ્ક્વેર। તો આ તમને શું મળી ગયું? કુલ સપાટીનું ક્ષેત્રફળ। હજી ત્રીજો એક જવાબ બાકી છે, કયો? શંકુની ઊંચાઈ। તો લખીએ કે શંકુની ઊંચાઈ h સ્ક્વેર બરાબર l નો સ્ક્વેર માઇનસ r નો સ્ક્વેર। હવે રૂટ કરી દઈએ, કેમ કે આપણે તો ખાલી h જોઈએ છે ને। 25નો વર્ગ માઇનસ 7નો વર્ગ, 25નો વર્ગ કેટલો થશે? 625, 7નો વર્ગ 49 બરાબર ને। ચલો બાદબાકી કરી લ્યો, તો કેટલા વધ્યા? 576, તો 576નું વર્ગમૂળ શું થાય? 24, તો જવાબ શું આવશે તમારો? 24 સેન્ટીમીટર। તો તમને ઊંચાઈ મેળવવાની કીધી, એ પણ અહીંયા મળી ગઈ। એની પછીનો ત્રીજો દાખલો જોઈએ। ચલો એક શંકુની ત્રિજ્યા 7 સેન્ટીમીટર છે। ઓકે, જે આપેલું છે એ પહેલાં આપણે લખવાનું ને। એક શંકુની ત્રિજ્યા કેટલી છે? 7 સેન્ટીમીટર આપેલી છે, લખી નાખીએ। r બરાબર 7 સેન્ટીમીટર। ચલો આગળ વધીએ। વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપ્યું, કોનું? શંકુનું। શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર 550 સેન્ટીમીટરનો સ્ક્વેર છે। ઓકે, આ શંકુનું ઘનફળ તમારે શું મેળવવાનું છે? તો કે શંકુનું ઘનફળ તમારે મેળવવાનું છે। જો જે વસ્તુ આપેલી હોય એ લખી નાખીને જે મેળવવાનું છે એ લખી નાખ્યું। હવે શું કરીશું એ ખાસ ધ્યાન રાખવાનું છે। ચલો, શંકુના ઘનફળનું સૂત્ર શું થાય? 1/3 πr² h થાય।
તો આમાં તમને ઊંચાઈ પણ આપેલી નથી અને તમને શું નથી આપ્યું એમાં બીજું, ઓકે, ઊંચાઈ એક જ આપી નથી, બરાબર. તો હવે ઊંચાઈ શોધવા માટે એલ ની જરૂર પડશે અને એલ ક્યાંથી મળશે? તો કે તમને અહીંયા આપ્યું છે કે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર પાઈ આર એલ. આની મદદ તમને એલ મળશે, બરાબર. વક્ર સપાટીનું ક્ષેત્રફળ 550, પાઈની કિંમત 22/7, આર ની કિંમત કેટલી છે? 7. એલ આપણે મેળવવાનું છે, 7 નીકળી જાય. એલ બરાબર 550/22. ખાસ જોજોના છેદ કેમ ઉડાડું છું. 11 દુ 22 અને 11 પંચા 55 એટલે 0 લઈ લઈએ અને 25 દુ 50. એલ બરાબર કેટલા મળી ગયા? 25 એકમ છે સેન્ટીમીટર. ઓકે, હવે શું મેળવી લઈએ આપણે? એચ. તો શંકુની ઊંચાઈ h સ્ક્વેર બરાબર એલનો સ્ક્વેર માઇનસ આરનો સ્ક્વેર રૂટ એલ સ્ક્વેર એટલે કે 25નો વર્ગ, આર સ્ક્વેર એટલે કે 7નો વર્ગ. આ તો આપણે હમણાં આગળ મેળવીએ જેવું જ છે. જો 25નો વર્ગ 625, 7નો વર્ગ 49, કરીએ બાદબાકી, કેટલા એવા? 576, બરાબર ને. ચલો, એનું વર્ગમૂળ શું થશે? 24. તો h બરાબર કેટલી કિંમત મળી તમને? 24 સેન્ટીમીટર મળી ગઈ. હવે તમને શંકુનું ઘનફળ મળી જાય, બરાબર. લખો કે શંકુનું ઘનફળ બરાબર 1/3 પાઈ આર સ્ક્વેર એચ. કિંમત મૂકી દઈએ. પાઈની કિંમત 22/7, આર સ્ક્વેર, આરની કિંમત 7 × 7 અને એચ ની કિંમત તો કે અહીંયા છે 24. જો આપણે કઈ રીતે મેળવવું હજી એકવાર જોઈ લો. એલ એચ મેળવવા માટે એલની જરૂર પડે છે, ઓકે, અને એલ કોનાથી મેળવવું? આપણને વક્ર સપાટીના ક્ષેત્રફળથી, બરાબર. એ રીતે એકબીજાથી કનેક્ટેડ વસ્તુઓ છે, તમે ખાસ જોઈ લેજો. ઓકે, ચલો હવે આનું સાદુરૂપ આપી દઈએ. 7 નીકળી જાય તો શું વધ્યું? 3 × 8 = 24 થઈ જાય. ઓકે, હાલો હવે 22 વધ્યા, 7 × 8 = 56. 22 × 56 કરો, 1232 સેન્ટીમીટરનો ઘન, બરાબર. તો શંકુનું ઘનફળ તમને કેટલું મળશે? તો કે 1232 સેન્ટીમીટર ઘન મળશે. પ્રશ્ન નંબર 4 જોઈએ. ચલો, એમાં શું કીધું છે કે લંબવૃત્તીય શંકુનું ઘનફળ આપણને આપ્યું છે 9856 સેન્ટીમીટર ઘન. ઓકે, પછી બીજું શું આપ્યું છે? તેનો પાયાનો વ્યાસ ડી બરાબર 28 આપ્યો છે. તો આર બરાબર શું થાય? 28/2 એટલે કે 14 સેન્ટીમીટર થશે. શંકુની ઊંચાઈ મેળવવાની છે, ત્રાસી ઊંચાઈ મેળવવાની છે અને શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. આ 3 વસ્તુ તમારે મેળવવાની છે. તો હવે તમને એમ થશે કે ઘનફળ આપ્યું છે તો એ શું કામનું છે? જોતા જઈએ. લખીએ કે શંકુનું ઘનફળ. હવે હમણાં ખબર પડશે કે એના મદદથી કઈ વસ્તુ તમને અહીંયા મળશે. 1/3 પાઈ આર સ્ક્વેર એચ, બરાબર ને. શંકુનું ઘનફળ આપ્યું છે 9856. 1/3. હવે બધાની કિંમતો મૂકતા જાઓ. પાઈની કિંમત કેટલી મૂકી? 22/7. આરની કિંમત 14 × 14. એચ ની કિંમત તો કે નથી, એ મળી જશે. આની મદદથી તમને ઊંચાઈ એચ મળશે. સાદુરૂપ આપતા જઈએ. ચલો, 7 દુ 14. હવે કે છેદ ઉડે એવું દેખાય છે? તો કે નહીં. તો હવે આપણે એને અહીંથી અહીંયા આ બાજુ લઈ લઈએ. સાથે હોય બધાય ક્યાં જાય? છેદમાં. તો કોણ કોણ છે? 22 × 2 × 14 અને બાકીના ઉપર આવી જાય × 3. ચલો,
h બરાબર 22 સાથે જો તમે આનો ભાગાકાર કરો તો જવાબ આવશે 448. 14 સાથે કરો તો હજી એવો 196. હજી 2 બાકી રહી ગયા ને. ઓકે, 196 નહીં આવે, 32 આવશે, ખાલી 32. બરાબર. અને ઓકે, જે વધ્યું એ લખી નાખીએ, નહીતર બહુ ઓલું થઈ જાય. ગુણ્યા 3 ભાગ્યા 2, 16 દુ 32. તો 16 ગુણ્યા 3, તો h બરાબર તમને શું મળ્યું? 16 તેરી 48 સેન્ટીમીટર જવાબ તમને અહીંયા મળશે. કેટલો મળશે? 48 સેન્ટીમીટર. ચલો, ઊંચાઈ એક મળી ગઈ, એક કામ પતી ગયું. હવે બીજું, આ તમને પહેલી વસ્તુ મળી. હવે બીજી વસ્તુ કઈ મેળવવાની છે? ત્રાસી ઊંચાઈ. તો લખીએ, એનું સૂત્ર તમને આવડવું જોઈએ અને તમને યાદ પણ હશે કે ત્રાસી ઊંચાઈ ને કોના વડે દર્શાવીએ આપણે? L વર્ગ બરાબર h નો સ્ક્વેર પ્લસ r નો સ્ક્વેર. ચલો, 48 નો વર્ગ પ્લસ 14 નો વર્ગ. 48 ગુણ્યા 48 2304. 14 ગુણ્યા 14, આ તમને ખબર જ છે, 96. બરાબર. ચલો, બંનેનો કરો સરવાળો. મારે ખાલી L જોઈએ છે ને, તો એને રૂટમાં ફેરવી દો. તો L બરાબર શું મેળવું? 50. 25 નો વર્ગ 5 અને અહીંયા 2 0 છે એટલે 100 ગણી લઈએ એટલે 10 એટલે 0 આવી જાય. એકમ છે સેન્ટીમીટર. સાવ સહેલા પ્રશ્નો છે, એકબીજાથી કનેક્ટેડ છે. જો તમે સમજો તો તમને આવડી જશે. એની પછીનો ત્રીજો પ્રશ્ન હવે જોઈ લઈએ. શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ મેળવવાનું છે. તો લખીએ, શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર સૂત્ર શું છે? પાઈ આર એલ. કિંમત મૂકી દઈએ. પાઈની કિંમત કેટલી મૂકીશું? 22/7. આરની કિંમત છે 14. એલની કિંમત હજી હમણાં આપણને મળી 50. 7 દુ 14. કરો બધાનો ગુણાકાર. 22 ગુણ્યા 2 ગુણ્યા 50, તો જવાબ આવશે 2200. એકમ છે સેન્ટીમીટરનો સ્ક્વેર. તો શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2200 સેન્ટીમીટર સ્ક્વેર મળશે. એની પછીનો પાંચમો પ્રશ્ન. એક મકાનનો ઘુમ્મટ અર્ધગોળાકાર છે. ઓકે, ચલો. પછી તેની અંદરની બાજુએ ચૂનો લગાવવાનો ખર્ચ ₹4989.60 થાય છે. જો ચૂનો લગાવવાનો ખર્ચ 1 મીટર સ્ક્વેરના ₹20 છે. ઓકે, તો આ તમને બે બાબતો આપી છે. કઈ કઈ આપી છે? ઘુમ્મટની અંદરની વક્ર સપાટીનું ક્ષેત્રફળ અને ઘુમ્મટની અંદર રહેલી હવાનું ઘનફળ શોધો. ઓકે, તો તમને એમાં આપેલું છે શું? તો કે ₹20 કેટલા મીટર સ્ક્વેર છે? 1 મીટર સ્ક્વેર. તો આપણી પાસે કેટલા રૂપિયા છે? 4989.60. કેટલા? આપણે આ રીતે કરી શકીએ ને. ચલો, 4989.60 ભાગ્યા 20. એક પછી બે પછી પોઈન્ટ છે એટલે 2 0 વાળી સંખ્યાને આપણે નીચે મૂકી દઈએ એટલે આપણને ગણતરીમાં સરળતા રહેશે. એને ગુણ્યા 100. હવે આની સાથે કરો આનો ભાગાકાર. બરાબર. અને 1 0 હું કાઢી નાખું, અહીંથી જ કાઢી નાખું છું. બરાબર. કરીએ એનો 2 વડે ભાગાકાર એટલે જવાબ કંઈક આવો મળશે તમને. 24,948. પણ એને ભાગ્યા જો 100 છે તે એટલે 2 પછી પોઈન્ટ આપણે મૂકવા જ પડે એટલે જવાબ કેટલો આવશે? 249.48 જેવો એનો જવાબ આવશે. બરાબર. પણ જો તમે આ જવાબ રાખો તોય ઓકે છે અને આ રાખો તોય ઓકે છે. બરાબર. આ તમને ગણતરીમાં સરળતા પડશે તેથી આ રાખજો. બરાબર. આ રાખો તોય વાંધો છે. અને એકમ કયો છે આપણને? મીટર. એટલે અહીંયા લખી દઈએ મીટર સ્ક્વેર. અહીંયા પણ લખી દઈએ મીટર સ્ક્વેર. આ શું મળ્યું તમને? વક્ર સપાટીનું ક્ષેત્રફળ. બરાબર. ઓકે, હવે આકાર કેવો છે? અર્ધગોળાકાર છે. તો લખીએ, અર્ધગોળાકારની
વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર 2πr². જો આખું હોય તો 4πr², અડધું છે એટલે 2πr². આ આપણને કેટલું મળ્યું છે? હવે આ લખું છું ગણતરીમાં સરળતા રહે એટલા માટે. એને ભાગ્યા 100. 2 ગુણ્યા પાયની કિંમત 3.14 છે, પણ નીચે 2 પછી પોઈન્ટ આવે એટલે 100 મૂકી દઈએ. r², r તમારે જોઈએ છે, તો r² બરાબર, ચલો સાથે હોય ક્યાં જાય, પહેલા છેદમાં લખી દો. સાથે છે 2 ગુણ્યા 314. આ ક્રોસમાં છે એટલે 100 ક્યાં આવશે? નીચે. આ બંને સંખ્યા ક્યાં આવી જાય? ઉપર. થઈ ગયું? 100 નીકળી ગયા કે નહીં? એટલે પોઈન્ટ તમને ક્યાંય નડે નહીં. બસ મારો એ જ હેતુ છે, બીજો કાંઈ છે નહીં. બરાબર. r² બરાબર, તમે ગણતરી કરશો તો આ રીતે તમારો જવાબ આવશે 12.47 એને ભાગ્યા 314. બરાબર, કેમ કે આને ભાગ્યા મેં 2 કરી નાખ્યા એટલે આટલો જવાબ મળી ગયો. એને ગુણ્યા ભાગ્યા 314 તો હતા જ. આનો તમે કરો ભાગાકાર તો 39.72 જેવું આવશે, પણ મારે ખાલી r જોઈએ છે, r² નહીં. એટલે આ ક્યાં આવી જાય? રૂટમાં આ રીતે આવી જાય કે નહીં? તો r બરાબર અંદાજિત 6.3 મીટર લખ્યા છે. અંદાજિત, આશરે એમ લખું છું, ચોક્કસ છે નહીં, આશરે લખ્યા છે મેં, એ ખાસ તમે ધ્યાન રાખજો. ચલો, r બરાબર 6.3 મળી ગયા. ઓકે, શું મેળવવાનું છે બીજું? વક્ર સપાટીનું ક્ષેત્રફળ તો પહેલા જ મળી ગયું છે. બરાબર, પહેલાનો જવાબ તો આપણને પહેલું જ મળી ગયો છે. હવે બીજાનો જવાબ મેળવીએ. શું કીધું છે આપણને? કે ઘુમ્મટની અંદર રહેલી હવાનું ઘનફળ. હવે એ કઈ રીતે મેળવશું એ ખાસ તમે ધ્યાને લેજો. સૂત્ર તમને ખબર છે, અર્ધગોળાકાર છે એટલે આ લખું છું 2/3 πr². ચલો, 2/3 પાઈની કિંમત 314/100. r ઘન છે, r તમને કેટલા મળ્યા? 6.3. એક પછી પોઈન્ટ છે એટલે છેદમાં મૂકી દઈએ 10. એટલે પોઈન્ટ જે છે એ આપણને ક્યાંય નડશે નહીં. ચલો, હવે છેદ ક્યાં ઉડતા હોય તો ઉડાડી દઈએ, તો કે હા. 3 દુ 6 અને 3 21, 13 63 થાય. બીજે ક્યાં નીકળશે નહીં. હવે જો, હવે આના છેદ ક્યાંય ઉડાડાય નહીં. કેમ? આ બધી 0 વાળી સંખ્યા છે ને, તો આ બધાનો પહેલા કરી નાખો ગુણાકાર, એટલે તમારો જવાબ કંઈક આવો મળશે. અને છેદમાં કેટલા 0 છે? 1 2 3 4 અને 5. તો 5 પછી પોઈન્ટ મૂકો જોઈએ. 1 2 3 4 અને 5. 523.43 એકમ કયો છે? સેન્ટીમીટરનો ઘન. આ પણ જવાબ કેવો છે? આશરે છે, આપણે ચોક્કસ કહી શકીએ નહીં. બરાબર, આટલું તમને એનું ઘનફળ મળે. ઓકે, સેન્ટીમીટર ઘન એકમ લખ્યો છે કેમ કે આપણે તેનું ઘનફળ મેળવ્યું છે. એની પછી પ્રશ્ન નંબર 6 જોઈએ. શું કીધું છે? ધ્યાનથી સમજો. કે જેની ત્રિજ્યા r અને વક્ર સપાટીનું ક્ષેત્રફળ s હોય તેવા 27 લોખંડના ગોળાને ઓગાળી તેમાંથી જેની વક્ર સપાટીનું ક્ષેત્રફળ s' હોય તેવો એક લોખંડનો ગોળો બનાવવા માંગે છે. તો પેલું નવા ગોળાની ત્રિજ્યા r' મેળવવાની છે અને બીજું મેળવવાનું છે તમારે વક્ર સપાટીના ક્ષેત્રફળનો ગુણોત્તર. આ મોસ્ટ એમપી પ્રશ્ન છે, ખાસ તમે ધ્યાન રાખજો. કયો આ મોસ્ટ એમપી ક્વેશ્ચન છે? ઓકે, લખીએ. ત્રિજ્યા મેળવવાની છે કે નહીં? ઓકે, હાલો. ઘનફળ પરથી ત્રિજ્યા તમને મળી જશે. લખીએ કે નવા ગોળાનું ઘનફળ બરાબર 27 ગોળાનું ઘનફળ. નવી ત્રિજ્યાને r' કહેશું ને જૂની ત્રિજ્યાને આપણે r કહેશું. બરાબર, 4/3 πr ડેશ ઘન
બરાબર 27 ગુણ્યા 4/3 પાય આર ઘન. ઓકે, ચલો આ નીકળી જાય બધું, આ પાય નીકળી ગયા. વધ્યું શું? આર ડેશ ઘન બરાબર 27 આરનો ઘન. ઘનફળ કાઢી લો જોઈ તો આર ડેશ બરાબર 3r વધશે. તો તમને નવા ગોળાની ત્રિજ્યા આર ડેશ બરાબર કેટલી મળી? 3r મળી. આ આપણો પહેલો જવાબ થયો. બરાબર, હવે બીજો જવાબ મેળવીએ. ચલો, આર ત્રિજ્યાવાળા વક્ર સપાટીનું ક્ષેત્રફળ S છે અને આર ડેશ ત્રિજ્યાવાળા વક્ર સપાટીનું ક્ષેત્રફળ S ડેશ છે. ઓકે, તો એના માટે હવે લખી નાખીએ. S/S ડેશ 4πr² 4πr ડેશનો સ્ક્વેર. ચલો આ નીકળી જાય. r², r ડેશની કિંમત મૂકી દો, કેટલી મળી છે? 3r². બરાબર, તો r²/3 તેરી 9, rનો સ્ક્વેર આ નીકળી જાય તો કેટલા વધ્યા? 1/9. એનો મતલબ એ થયો કે તમને ગુણોત્તર કેટલો મળ્યો? 1/9. બરાબર, તો લખી શકીએ ને, S અને S ડેશ નો ગુણોત્તર 1/9 મળે. ઓકે, 1 થી 6 પ્રશ્નો જે છે એ આપણે જોયા છે. હવે આની પછીના સેશનમાં આપણે 7 થી 12 પ્રશ્નો જોવાના છીએ. ઓકે, તેથી એ વિડીયો પણ જોવાનું ભૂલશો નહીં. અને જો તમે મારી આ ચેનલ પર નવા હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ વેરી મચ.